વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે જોવાનું છે કે આ જે બંધારણ સભા પછીની જે પ્રોસેસ થઈ, બંધારણ બનાવવાની શરૂઆત થઈ, આ બંધારણ બની ગયું, આ બંધારણ કઈ રીતે બન્યું, બંધારણ સભાની ઘટનાઓ વિશે અમુક ચર્ચાઓ કરીએ કે કઈ રીતે આટલું સરસ મજાનું મજબૂત, વિશ્વનું સૌથી લાંબુ લેખિત અને શ્રેષ્ઠ બંધારણ આપણને મળ્યું. તો મિત્રો, તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તમે કોઈ નવી દુકાન શરૂ કરો છો કે નવો શોરૂમ શરૂ કરો છો, એટલે પહેલાં તમે છે ને બીજા 10 શોરૂમ જોઈ આવશો કે ભાઈ કેવું કામ ચાલે છે, બધા કઈ રીતે મેનેજમેન્ટ કરે છે, અને પછી તમે તમારું શોરૂમ કે તમારી દુકાન શરૂ કરશો. એ જ રીતે મિત્રો, આ તો વાત હતી ભારતના ભવિષ્યની. એક મોટું બંધારણ બનાવવાનું છે, તો શા માટે આપણે પણ બીજા અલગ દેશોના બંધારણ ન જોઈએ? મિત્રો, અહીંયા યાદ રાખજો, હું તમને ફક્ત એક ટ્રીક આપું છું. 4 માણસોને વિદેશમાં બધાના બંધારણ જોવા મોકલ્યા. કેટલા માણસોને? 4. આ 4 લોકો 60 દેશોમાં ગયા. કેટલા દેશોમાં? 60 દેશોમાં. હવે 60 દેશોમાં 4 જણાએ ભેગા જઈ અને 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો. એટલે કેટલા લાખ? 60 લાખ. અને 4 જણા જે ગયા હતા એને એનો પગાર તો આપવાનો ને, એટલે બધાને 1 લાખ પગાર આપ્યો. એટલે ટોટલ કેટલા? 64 લાખનો ખર્ચો થયો. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ. કઈ રીતે? તો કે ગોખવા માટે. આવું કશું હતું નહીં, પણ 60 દેશોનું બંધારણ જોયું 4 લોકોએ અને 4 લાખ રૂપિયા એમને પગારમાં મળ્યા. એટલે કે 64 લાખનો ખર્ચો થયો આખું બંધારણ બનતા. મિત્રો, આ બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો લાગ્યા. હવે જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે ખાસ યાદ રાખજો, 2 વર્ષ 18 મહિના એવું તો ભૂલમાં નથી લખ્યું ને ઓપ્શનમાં. એટલે પહેલા સાવચેતીથી વાંચજો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો લાગ્યા. કુલ 11 કાઉન્સિલ એટલે કે અધિવેશનો, સેશન્સ બેઠા હતા સતત. 166 દિવસો બેઠક મળી. ખરેખર 165 દિવસ બેઠક મળી હતી, પરંતુ જ્યારે છેલ્લી વખત જ્યારે બધા લોકો ભેગા થયા એને પણ એડ કરવામાં આવી, એટલા માટે 166 ગણવામાં આવે છે. બાકી રિયલ ટ્રુ આન્સર ઇઝ 165. પણ તમારે પરીક્ષામાં ગુજરાત સરકારમાં પૂછાય કે કેટલા દિવસની બેઠક મળી, તો 166 લખવું. અધિવેશનો કેટલા છે? 11. એમાં 166 દિવસોમાંથી 114 દિવસો તો ફક્ત ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર જ બેઠા હતા ડ્રાફ્ટ કરવા માટે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 114 ડેઝ એ લોકો ભેગા થયા હતા. ત્યારે આવું સરસ બંધારણ આપણને મળ્યું છે. બંધારણ તૈયાર થઈ ગયું. હવે 8 તારીખે ડ્રાફ્ટિંગ કમિટીએ આખું બંધારણ સભાના અધ્યક્ષને સોંપી દીધું, રાજેન્દ્ર પ્રસાદને, કે જાઓ, આ છે આપણું ભારતનું ભવિષ્ય. 15 નવેમ્બર 1949 ના રોજ છેલ્લું વાંચન કરવામાં આવ્યું. 15 નવેમ્બર 1949 ના રોજ છેલ્લું વાંચન કરવામાં આવ્યું. અને પછી બધાને બોલાવવામાં આવ્યા કે આવતી 26મી નવેમ્બર 1949 ના દિવસે બંધારણને સ્વીકારી લેવાનું છે. એટલે કે 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, કાયદાનો સ્વીકાર કરવામાં આવ્યો. કાયદાને ઇંગ્લિશમાં લો કહેવાય, એટલા માટે થઈ અને લો ડે ઓફ ઇન્ડિયા, ભારતનો કાયદા દિન કહેવાય છે, 26મી નવેમ્બર 1949. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી 2015 થી હવે આ કાયદા દિવસને બીજું નામ મળ્યું છે, કોન્સ્ટિટ્યુશન ડે, એટલે કે બંધારણ દિન. આ કરંટ માટે કામનું. મિત્રો, હવે બધા લોકોને કીધું કે બંધારણનો સ્વીકાર તો આપણે કરી લઈએ છીએ, પરંતુ સહી હસ્તાક્ષર તો કરવા પડશે ને, જેટલા મેમ્બર છે એટલા. તો પહેલા 389 હતા, એમાંથી તમને ખબર છે કે મુસ્લિમ લીગ છે અલગ થઈ ગઈ હતી, પાછળથી અલગ પાકિસ્તાનની માંગ આવી હતી, ઘણા બધા લોકો એમાંથી નીકળી ગયા. છેલ્લે 299 વધ્યા હતા, એમાંથી પણ હાજર કેટલા રહ્યા હતા? 284. 284 લોકોએ ભારતના બંધારણ, મૂળ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા છે કે અમે આ બંધારણને સ્વીકારીએ છીએ. તો ભારતનું આપણું જે બંધારણ છે એમાં કેટલા લોકોના હસ્તાક્ષર છે? 284. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ આ દેશમાં લાગુ પાડવામાં આવ્યું અને આ દિવસને કહેવાય છે લોકોનો દિવસ, રિપબ્લિક દિવસ, પ્રજાસત્તાક દિવસ. કારણ કે આજ પછી ભારતમાં પ્રજા જે વ્યક્તિને ચૂંટશે એ જ રાજા કહેવાશે.
રાજાશાહી ખતમ, લોકશાહી શરૂ. એટલે જ આ દેશને 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાક દિવસ કહેવાય છે. શા માટે 26મી તારીખ જ પસંદ કરવામાં આવી મિત્રો? તો મિત્રો 26મી જાન્યુઆરી 1929 લાહોર ખાતે એક અધિવેશન ભરાયું હતું. આ અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ એવી વાત કરી કે આવતી 26મી જાન્યુઆરી 1930 ના રોજ ભારત પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવશે. એટલા માટે આ દિવસને 26 જાન્યુઆરીને યાદી તરીકે રાખવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આ બંધારણ આપણે લાગુ પડાયું એ દિવસને માનમાં, રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા. હવે મિત્રો કેટલા દિવસો ફર્યા હતા? 60 દેશો. તો આ 60 દેશોમાંથી શું લાવ્યા? કઈ કઈ વસ્તુ ભારતના બંધારણમાં સમાવવામાં આવી? તો એનો એક આખો કોઠો પરીક્ષામાં પૂછાય છે. હું તમને અમુક ટ્રીક છે જેને કહેવાય કે મારી સરળ ટ્રીક છે જે તમને પરીક્ષામાં કામ આવશે. તો પહેલી જ વસ્તુ કે ભારતમાં સૌથી વધુ જો કાંઈ લેવાનું હોય તો એ આપણો 1935 નો ભારત શાસન અધિનિયમ. આપણું બંધારણ બન્યું એ પહેલા કયું બંધારણ ચાલતું હતું ભારતમાં? 1935 ભારત શાસન અધિનિયમ. એનો સીધો જ 2/3 ભાગ એટલે કે સીધા 250 અનુચ્છેદો ભારતના બંધારણમાં લેવામાં આવ્યા છે. ત્યાંથી એક કટોકટીની વાત જાણવા મળે છે અને ગવર્નરનું પદ એ આપણે અહીંયા લીધેલું છે. અમેરિકામાંથી શું લીધું? તો કે જો અમેરિકા, અમેરિકા 4 અક્ષર, અ ઉપરથી અધિકાર 4 અક્ષર. બીજું આમુખનો અ, તો કે અમેરિકા અધિકાર આમુખ. આ ખાસ અગત્યની વાત. આ વસ્તુ અહીંયાથી લેવામાં આવી છે અમેરિકા. રાષ્ટ્રપતિ ભારતમાં પણ છે, ત્યાં પણ છે. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે મહાભિયોગ ઇમ્પીચમેન્ટ ની પ્રક્રિયા છે એ પણ અમેરિકામાંથી લીધી છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો અધ્યક્ષ રહેશે, આ વાત પણ આપણે અમેરિકા પાસેથી શીખ્યા છીએ. સુપ્રીમ કોર્ટ ન્યાયપાલિકાની સર્વોચ્ચ સ્થિતિ એ પણ આપણને અમેરિકાએ શીખવાડી છે. હા મિત્રો, અમેરિકા અને ભારત એવા દેશ છે કે જ્યાં ન્યાયપાલિકા એટલે કે સુપ્રીમ કોર્ટ એ સર્વોચ્ચ છે, નહીં કે ત્યાંનું રાજનેતાઓનું બનતું વિધાનસભા કે લોકસભા કે રાજ્યસભા. હા મિત્રો, બ્રિટનમાં સર્વોચ્ચ સંસદ છે, નહીં કે ન્યાયપાલિકા. તો અમેરિકા અને ભારત એવા દેશ છે કે સંસદથી પર ઉપર કોઈ હોય તો કોણ છે? ન્યાયપાલિકા. બંધારણની સર્વોપરિતા એટલે કે સર્વોચ્ચ સત્તા બંધારણમાં ખુદમાં સામેલ છે અને બંધારણને પ્રજાની પ્રતિકૃતિ કહેવામાં આવે છે. પ્રજાની પ્રતિકૃતિ કોણ છે? તો કે બંધારણ. અહીંયા આગળ બીજી વાત કરું તો રશિયામાંથી શું લાવ્યા? તો કે રશિયા 3 અક્ષર. અમેરિકામાંથી 4 અક્ષર અધિકાર લાવ્યા હતા, તો રશિયા 3 અક્ષર શું લાવ્યા હતા? ફરજો. આમ પણ તમને ખબર છે મિત્રો, રશિયા છે સોશિયાલિસ્ટ એક કન્ટ્રી છે, ત્યાં આગળ સખત ફરજ હોય, કડક નિયમો હોય, ત્યારે જ આ દેશ આજે મહાસત્તા અમેરિકા સામે ટકી રહ્યો છે. તો રશિયામાંથી આપણે ફરજો લાવ્યા છીએ. બ્રિટનમાંથી શું લાવ્યા? તો બ્રિટન તો પહેલેથી અહીંયા હતું જ, તો સંસદીય વ્યવસ્થા. આમ પણ બ્રિટનની સંસદ ખૂબ જ જૂની છે. બ્રિટનમાંથી લાવ્યા સંસદીય વ્યવસ્થા. બીજું એકલ નાગરિકત્વ. જો અમેરિકામાં રાજ્યનું નાગરિકત્વ પણ અલગ હોય અને દેશનું પણ અલગ હોય, એટલે કે ત્યાં બેવડી નાગરિકત્વ છે. જ્યારે બ્રિટન અને ભારતમાં એકલ નાગરિકત્વ છે. હું ગુજરાતનો વ્યક્તિ છું તો હું ભારતનો જ નાગરિક છું. હું મહારાષ્ટ્રમાં જઈને કાલે રહેવા માંડું તો પણ હું ભારતનો જ નાગરિક છું. હા, જમ્મુ કાશ્મીરમાં બેવડી નાગરિકત્વ છે, પરંતુ બીજા એક પણ રાજ્યમાં બેવડું નાગરિકત્વ નથી. ત્યાર પછી બ્રિટનમાંથી લીધી છે રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. જેમ ત્યાં રાણીની પરિસ્થિતિ છે, શોભાનું પૂતળું, એવી જ રીતે ભારતમાં રાષ્ટ્રપતિ શોભાનું પૂતળું છે, એ આપણે બ્રિટન પાસેથી શીખ્યું છે. ત્યાર પછી ચૂંટણીની વાતો, એટલે કે વધુમાં વધુ લોકો જેને ચૂંટશે મત આપીને એ વ્યક્તિ જ સત્તા ઉપર રહેશે. તો આ વાત પણ બ્રિટનમાંથી લીધી. હવે આપણે વાત કરવાની છે કેનેડા. તો જો કેનેડા કેન્દ્રીય, આવું યાદ રાખવાનું. તો કેનેડામાંથી આપણે કેન્દ્રીય વ્યવસ્થા એટલે કે કેન્દ્ર અને રાજ્યનો જે આપણે છે ને ભારત વિશિષ્ટ સમવાયી દેશ છે, વિશિષ્ટ સમવાયી અને સંઘીય દેશ છે. તો એ આપણે શીખ્યા છીએ કેનેડા પાસેથી. આયર્લેન્ડ પાસેથી શું લીધું છે? તો કે માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તો જો આયર્લેન્ડ રેપ વાળું છે, માર્ગદર્શકમાં પણ રેપ છે, ગોખવા માટે આ તમને કામ આવશે. ફ્રાન્સમાંથી શું લીધું? તો ફ્રાન્સ લુઈ શાસકોથી કંટાળીને ત્યાંના લોકોએ સૌપ્રથમ એક સરસ મજાની સ્વતંત્રતા માટે લડત આપી હતી. ત્યાંથી આપણે શીખ્યા સ્વતંત્રતા, સમાનતા, ઇક્વાલિટી. એટલે જ તો આરક્ષણની વાત આવી. બધા લોકોને શું કરવાના હતા? સમાન, બંધુતા,
અને ગણતંત્ર વ્યવસ્થા. તો ફ્રાન્સમાંથી લેવામાં આવ્યું છે રિપબ્લિક, એટલે કે ગણતંત્ર વ્યવસ્થા, રિપબ્લિકન સિસ્ટમ. જર્મનીમાંથી શું લેવાય છે? કટોકટી સમયની જોગવાઈઓ, કે કટોકટીમાં કેવા નિયમો કામ થાય. તો મિત્રો કટોકટી સૌથી વધુ કોણ લાવ્યું છે? તો કે હિટલર. હિટલર ક્યાંનો હતો? જર્મનીનો. તો કટોકટી ક્યાંથી લીધી છે આપણે? જર્મનીમાંથી. હવે સુધારાની પ્રક્રિયા, એટલે કે જે 368 ની વાત છે કે બંધારણ પરિવર્તનશીલ છે, સમય મુજબ સુધારા થઈ શકે. તો સુધારાની પ્રક્રિયા ક્યાંથી લીધી? તો હું તમને એવું પૂછું કે આખી દુનિયામાં સુધારવાની જરૂરિયાત કોણ છે? કોને છે સુધારવાની જરૂરિયાત? તો કે સાઉથ આફ્રિકાના લોકોને. હજી પણ આ લોકો સુધર્યા નથી. તો સુધારાની પ્રક્રિયા સાઉથ આફ્રિકા. આમ પણ જો સુધારાની પ્રક્રિયા સાઉથ આફ્રિકા. ત્યાર પછી છે જાપાન. જાપાન પાસેથી શું લીધું? તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એટલે કે કાયદો બન્યા પછી એનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું, આ વાત જાપાન પાસેથી શીખવા જેવી છે મિત્રો. આજે પણ જાપાન ઘણી બધી વખત પડી ગયું છતાં પણ એ ઊભું થયું છે, કારણ કે એ કાયદા દ્વારા જે કોઈ વસ્તુ છે એને માને છે. તો આ બધા દેશમાંથી આપણે આપણા બંધારણના અમુક લાક્ષણિકતાઓ લીધેલી છે. હવે મિત્રો જ્યારે આ બંધારણ બની ગયું 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં, ત્યારે આપણને કુલ 395 અનુચ્છેદો મળ્યા હતા. તો કુલ કેટલા આર્ટિકલ્સ છે બંધારણમાં એ સમયે હતા? તો કે 395. 8 પરિશિષ્ટ હતા, 8 વિષયોની યાદી હતી, અનુસૂચિ, અને 22 ભાગ હતા, એટલે કે 22 ભાગોમાં બંધારણ વહેંચાયેલું હતું. આજની પરિસ્થિતિ એવી છે કે 448 કરતા પણ વધુ આર્ટિકલ્સ આવી ગયા છે, એટલે કે અનુચ્છેદ. 8ની જગ્યાએ 12 પરિશિષ્ટ, એટલે કે 12 વિષયોની યાદી આવી ગઈ છે, અને 25 ભાગ થયા છે. તો આવી રીતે અત્યારનું બંધારણ કંઈક આવું છે, અને બંધારણીય સુધારા કુલ 101 થયા છે. તો મિત્રો આપણે જે આજ વાત કરી એ હતો બંધારણ સભાનો ઇતિહાસ, કે બંધારણ પૂર્વે, બંધારણ શરૂ થાય એ પહેલાની જે વાતો છે આ બધી વાતો આપણે ભણ્યા. આઈ હોપ કે આવતી પરીક્ષાઓમાં તમને કોઈ પણ જગ્યાએ આમાંથી કોઈ પ્રશ્નો કામ આવશે. હવે આપણે બંધારણને એક બાળક સમજવાનું છે. શું સમજવાનું છે? એક બાળક. બંધારણમાં બાળકનો જન્મ થયો એ આપણો દેશ, એટલે પહેલો જ આપણો ભાગ છે 25 ભાગમાંનો પહેલો ભાગ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, કે જેમાં અનુચ્છેદ 1 થી 4 સુધીના અનુચ્છેદ આવે છે. કોઈ પણ બાળકનો જન્મ થાય તો પહેલા જ તમે શું પાડો છો? એનું નામ. ભારત એટલે કે રિપબ્લિક ઓફ ઇન્ડિયા આ દેશનું નામ હશે. જો મિત્રો ઓફિશિયલ ભારતનું નામ શું છે? રિપબ્લિક ઓફ ઇન્ડિયા. પહેલી જ અનુચ્છેદ એમાં આપણે ભારતનું નામ પાડ્યું. હવે બાળકનો જન્મ થાય પછી શું જોવો છો? કેટલી હાઈટ છે, કેટલી બોડી છે, કેટલો ફેલાયેલો છે? તો ભાગ 1માં કલમ નંબર 2 થી 4 એનો વિસ્તાર, એમાં આવેલા રાજ્યો, કોઈ નવું રાજ્ય જો જોડાવા માંગે છે આપણા દેશમાં તો નવા રાજ્યનો સંઘમાં પ્રવેશ. 3જી કલમ મુજબ નવા રાજ્યનું નામકરણ, કે કોઈ નવું રાજ્ય છે, દાખલા તરીકે સમજો કે ગુજરાત રાજ્ય છે, એમાંથી એક અલગ ભાગ પડે સૌરાષ્ટ્ર, તો એનું નવું નામ કઈ રીતે રાખી શકાય? અથવા તો હમણાં જ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છૂટું પડ્યું તો એના નામકરણની વિધિ, આ બધું આપણને ભાગ 1 કલમ નંબર 2 થી 4માં સમજાવવામાં આવ્યું છે. હવે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે તેલંગાણા છે એના બન્યા બાદ બંધારણના કયા ભાગમાં પરિવર્તન આવ્યું છે? તો મિત્રો કયા ભાગમાં? ભાગ નંબર 1માં. ત્યાર પછી આપણે જોઈએ ભાગ નંબર 2, નાગરિકતા. બાળકને પોતાનું તો નામ મળી ગયું, પણ હવે પિતાનું નામ જોશે, અને એ છે નાગરિકતા, અને આપણી નાગરિકતા છે ભારતીય. તો કઈ રીતે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત થઈ શકે? પિતાનું નામ કઈ રીતે મળી શકે? એ કલમ નંબર 5 થી 11માં. તો પહેલામાં બાળકનો જન્મ, બાળકનું નામ, હવે પિતાનું નામ ભાગ 2માં. હવે પિતા મળ્યા હોય તો આપણે બાળક તરીકે એની પાસે લાડ કરીએ. શા માટે? આપણને અધિકારો મળ્યા છે. તો એ જ રીતે મિત્રો ત્રીજો ભાગ છે મૂળભૂત અધિકારો. હવે બાળક એના પિતા પાસે શું માંગશે? અધિકારો. કેવા અધિકારો હોય? તો કે પીપરમીન્ટ લઈ દો, ચોકલેટ લઈ દો, સ્કૂલમાં જાઉં છું, સ્કૂલ દૂર છે, હવે બાઇસિકલ લઈ દો, થોડો મોટો થાય પછી સ્કૂટર લઈ દો, અને છેલ્લે પછી કારની માંગણી. તો અહીંયા પણ આપણા બંધારણને આપણને કુછ લાડ કરવાના, કાંઈક લાડ કરવાના અધિકારો આપ્યા છે. સામાન્ય રીતે મૂળભૂત અધિકારો એને કહેવાય છે કે માણસને જો ખરેખર કોઈ લોકશાહી દેશમાં, સ્વતંત્ર દેશમાં જીવવું હોય તો એને અમુક અધિકારો સ્વતંત્ર રીતે મળવા જોઈએ, નહીંતર રાજાશાહી અને લોકશાહી વચ્ચે ડિફરન્સ શું રહે? તો આ મૂળભૂત અધિકારો કે જેની સમિતિ સરદાર પટેલે, જે વાત થઈ ગઈ લાસ્ટ લેક્ચરમાં, ઘડી હતી, અને આંબેડકરે એમાં ડ્રાફ્ટિંગ કર્યું, અને આપણને મળેલો સરસ મજાનો એક બંધારણનો ભાગ નંબર 3, મૂળભૂત અધિકારો. પહેલા બંધારણ બન્યું ત્યારે એમાં કુલ 7 મૂળભૂત અધિકારો હતા. પાછળથી સંપત્તિનો અધિકાર છે એને રદ કરવામાં આવ્યો, કારણ કે આર્ટિકલ 300 મુજબ એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો.
તો અત્યાર સુધીના જે આર્ટિકલો હવે વધ્યા છે, જે હક અધિકાર, એ કુલ કેટલા છે? હવે 6 વધ્યા છે. આ 6માં પહેલો જ છે સમાનતાનો અધિકાર. મૂળભૂત અધિકારો ભાગ 3માં બંધારણના અનુચ્છેદ 12 થી 35 નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 12મી જે અનુચ્છેદ છે તેમાં રાજ્ય એટલે કે શાસિત પ્રદેશની વ્યાખ્યા આપી. અહીંયા રાજ્ય એટલે સ્ટેટ, પણ ગુજરાત નહીં. અહીંયા સ્ટેટ તરીકે કોની વાત કરવામાં આવી છે? સમગ્ર ઇન્ડિયા. રાજ્ય એટલે ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર એવી વાત નથી. કલમ નંબર 12માં આખા ઇન્ડિયામાં કેટલા વિસ્તારમાં આ ફેલાયેલું છે અને કોને મૂળભૂત અધિકારો લાગશે એની વાત કરવામાં આવી છે. પહેલો જ અધિકાર છે 6માંથી સમાનતાનો અધિકાર. મિત્રો, સમાનતા, કેવી સમાનતા જોઈએ આઝાદ ભારતના દરેક નાગરિકને? તો જો કાયદા સમક્ષ સમાનતા જોઈએ. દરેક વ્યક્તિઓ માટે કાયદા સમાન હોવા જોઈએ. હું ખૂન કરું કે તમે ખૂન કરો, બંને માટે કાયદા સમાન હોવા જોઈએ. અને સૌને કાયદાનું સમાન રક્ષણ. અહીંયા આગળ સમજવા જેવું છે મિત્રો. સૌને કાયદાનું સમાન રક્ષણ, એનો મતલબ એવો થયો કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ માટે જો બંધારણમાં અલગ કાયદાની જોગવાઈ છે તો ત્યાં આગળ તમે એમ ન કહી શકો કે અમારી જેમ જ એને કાયદાનું રક્ષણ મળવું જોઈએ, મતલબ અમારી જેટલો જ કાયદો એને લાગુ પડવો જોઈએ. કારણ કે એમને ઘણા વિશેષ અધિકાર મળ્યા છે કે જે જ્યારે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પોતાની સત્તા ઉપર હોય તો એણે કરેલા કાર્યોનો જવાબ એને કોઈ પણને આપવાનો રહેતો નથી. નોટ ઇવન ન્યાયપાલિકા, જ્યાં સુધી એની ઉપર મહાભિયોગ લાગે નહીં ત્યાં સુધી. બીજું, એમના ઉપર કોઈ પણ ફોજદારી પ્રક્રિયા પણ નથી થતી. તો તમે ત્યાં એવું નહીં કહી શકો કે અમને કેમ કાયદામાં એની જેટલી છૂટ નથી. એમના માટે કાયદા પહેલેથી બનાવેલા છે એટલે એનું રક્ષણ મળવું જોઈએ. એટલા જ માટે સ્ત્રીઓને પણ અલગથી કાયદાનું રક્ષણ મળે છે. અમુક જ્ઞાતિઓ છે કે જે ઘણા સમયથી દબાયેલી હતી, એના માટે પણ કાયદાનું રક્ષણ. BPL, તો આ બધે શું છે? સમાન કાયદાનું રક્ષણ. ત્યાં તમે વિરોધ કરી શકો નહીં. બીજી સમાનતા કેવી જોઈએ? તો કે ધર્મ, કોઈ પણ ધર્મનો હું હોઉં, કોઈ પણ જાતિનો હોઉં, મારું લિંગ કોઈ પણ હોય, પુરુષ હોઉં કે સ્ત્રી હોઉં, કે મારું જન્મસ્થાન ક્યાંય પણ હોય, પાલિતાણા હોય કે અમદાવાદ હોય, મારી સાથે કોઈ પણ જાતનો જાહેર જગ્યા ઉપર ભેદભાવ થવો ન જોઈએ. જાહેર ભોજનાલયો છે, કુવા, મંદિર, જેટલી વસ્તુ સરકારની છે એ દરેકમાં મારી સાથે ભેદભાવ થવો ન જોઈએ. તમારી સાથે પણ ન થવો જોઈએ, કોઈ સ્ત્રી સાથે પણ થવો જોઈએ નહીં. એનો મતલબ એવો થયો કે ધર્મ, જાતિ, લિંગ એક અનુચ્છેદ 15માં કીધું છે. તો 14માં કાયદા સમક્ષ, 15માં ધર્મ, જાતિ, લિંગ અને 16માં સૌ ઉપરથી સરકારી નોકરીમાં સમાનતા. બરોબર? તો કલમ નંબર 16 એવું કહે છે કે સરકારી નોકરીમાં સૌને તકની સમાનતા. તો તમને એવો પ્રશ્ન થાય કે સર, અમે જનરલમાં આવીએ છીએ તો અમને કેમ જેટલી સીટ મળે છે એટલી સીટ SC વાળાને નથી મળતી, ST વાળાને, OBC વાળાને એને કેમ વધારે મળે છે? તો અહીંયા આગળ તકની સમાનતા છે કે જનરલનું જે લેવલ છે એ હાઈ છે, જ્યારે બીજી બધી કાસ્ટનું લેવલ એનાથી નીચું છે. તો તક જ્યારે સરખી કરવી હોય ને ત્યારે આરક્ષણની વાત આવે. તો અહીંયા આગળ સ્ત્રીઓની અને SC, ST, OBC ની આરક્ષણની વાતને ગણકારી શકાય, કારણ કે તકની સમાનતા એવો શબ્દ વાપરેલો છે. તો 14માં કાયદા સમક્ષ, 15માં ધર્મ, જાતિ, લિંગ અને 16માં સૌ ઉપરથી સરકારી નોકરીમાં તકની સમાનતા. 17માં છે અસ્પૃશ્યતા નાબૂદી, અનટચેબિલિટી. પહેલેથી ઘણો એક સમાજ હતો કે જેની પ્રત્યે આભડછેટનો ભાવ રાખવામાં આવતો. હવે એ ગેરકાયદેસર છે. જો હવે તમે રાખશો તો તમારી ઉપર કોઈ પણ જાતનો કોર્ટ કેસ થઈ શકે છે. તો એવું બંધારણમાં જ લખ્યું છે કે અસ્પૃશ્યતા નાબૂદી 17 કલમથી રદ થાય છે. 18માં ઇલકાબોની નાબૂદી. અંગ્રેજો પહેલાના સમયમાં સર, લોર્ડ, કેસરે હિન્દ, નાઇટહુડ આવી બધી પદવીઓ આપતા, અને આવી પદવીઓવાળા લોકો એને ઇલકાબો ટાઇટલ્સ મળતા, એને અલગથી ટ્રીટ કરવામાં આવતા, એમને સાચવવામાં આવતા. પણ હવે આઝાદ ભારતમાં આવું કોઈ પણ ટાઇટલ રહેશે નહીં. કોઈનો ઇલકાબ મોટો કે નાનો નહીં રહે. હા, એની પોસ્ટ રહી શકે પરંતુ ઇલકાબો નહીં. આ વાત 18મી કલમ મુજબ, 18મા અનુચ્છેદ મુજબ ઇલકાબોને નાબૂદ કરવામાં આવે છે. તો આ બધું જ થઈ જાય તો બધા લોકો કેવા થઈ જાય? સમાન થઈ જાય. એટલે જ તો એને સમાનતાનો અધિકાર કહ્યો. હવે બીજો કયો અધિકાર જોઈએ છે? બીજો જોઈએ છે સ્વતંત્રતાનો અધિકાર. કેવી સ્વતંત્રતા? તો કે મને બોલવાની સ્વતંત્રતા જોઈએ. જો મારા ચૂંટેલા સરકારના કોઈ પણ અધિકારી કે કોઈ પણ રાજનેતા મારી વિરુદ્ધ કાંઈ પણ કૃત્ય કરી રહ્યા છે, સમાજની વિરુદ્ધ કૃત્ય કરી રહ્યા છે, તો ઇવન વડાપ્રધાન સામે બોલવાનો પણ હું હક ધરાવું.
વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે જોયું છેલ્લે મૂળભૂત અધિકારોની વાત કરતા હતા. ત્યાર પછી અહીંયા આગળ જે વાત કરીએ પછીના એક અધિકારની તો એ શોષણ વિરુદ્ધનો અધિકાર છે. શોષણ કોનું થાય મિત્રો? નબળા વર્ગનું શોષણ થાય. તો નબળો એટલે કે અસક્ષમ, જે મજબૂત નથી. તો એક તો એવા ગુલામો કે જેની પાસે કામ કરવામાં આવતું હતું પરંતુ એને પગાર દેવામાં નહોતો આવતો. એટલે કે ભારતમાં હવે આઝાદ ભારતમાં વેઠ પ્રથા નહીં ચાલે. તમે જેટલું કામ કરશો એટલું તમને વળતર મળવું જ પડે. એ બંધારણની કલમ નંબર, બંધારણનો અનુચ્છેદ 23 કહે છે. વેઠ પ્રથા નાબૂદી, માનવ તસ્કરીની નાબૂદી. સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે હવે ભારતમાંથી કોઈને વિદેશમાં કે કોઈ અન્ય જગ્યાએ ગુલામી માટે લઈ જઈ શકશો નહીં. તો ગુલામી પ્રથાની નાબૂદીની વાત આપણને બંધારણમાં 23માં મળે છે. 24મું છે બાળકો. બાળકો અસક્ષમ છે, એનું પણ શોષણ થાય છે. ગરીબ બાળકોને ફેક્ટરીઓમાં શારીરિક શ્રમમાં રાખવામાં આવતા હતા. આ વાત હવે દૂર કરવામાં આવશે. 24માં આર્ટિકલ મુજબ બાળ મજૂરી નાબૂદ કરવામાં આવશે. પરંતુ શું મિત્રો, આપણે પૂછવાનું રહ્યું કે શું આજે પણ આઝાદીના 70 વર્ષો પછી પણ આ આર્ટિકલ ખરી રીતે સચવાય છે કે એનું ઉલ્લંઘન થાય છે? તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. આગળના અધિકારની વાત કરીએ તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. હા, ભારત એક સેક્યુલર, બિન સાંપ્રદાયિક દેશ છે. તમે ધારો તે ધર્મને ફોલો કરી શકો. તમારા અંતઃકરણથી તમે કોઈ પણ ધર્મને ફોલો કરી શકો. એ હિન્દુ હોય, ઇસ્લામ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બૌદ્ધ હોય કે જૈનિઝમ હોય, તમે કોઈ પણ ધર્મને ફોલો કરી શકો. એ તમને બંધારણ અધિકાર આપે છે. 25 નંબરની કલમ છે, અંતઃકરણથી કોઈ પણ ધર્મને પાળી શકાય. ત્યાર પછી સંસ્કૃતિ સંબંધી અધિકાર છે કે એવા લોકો કે જે ભારતમાં હિન્દુઓ કરતા ઓછા છે એ બધાને અલ્પસંખ્યક અથવા તો લઘુમતીમાં ગણવામાં આવે છે. અને 29મી કલમ એવું કહે છે કે લઘુમતીના હિતોનું રક્ષણ. એ પોતાની લિપિ, પોતાની કલ્ચરને સાચવી શકશે. 30મી આર્ટિકલ એવું કહે છે કે પોતાના શિક્ષા સંસ્થાન પણ સ્થાપી શકે. પરંતુ હા, આ લોકો એટલે કે જે લોકો પોતાના ધર્મની સંસ્થા સ્થાપે છે એ લોકોને સરકાર પાસેથી દાન મળી શકે નહીં. અને જો સરકાર પાસેથી દાન મળતું હોય, ગ્રાન્ટ મળતી હોય, તો એ લોકો એમાં ધર્મનું જ્ઞાન આપી શકે નહીં. તો અહીંયા આગળ આ બધા થઈ ગયા તમારા મૂળભૂત અધિકારો. હવે ધારો કે તમારા મૂળભૂત અધિકારો જે તમને બંધારણે આપ્યા છે એ રોકવામાં કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી, કોઈ સંસ્થા તમને નડતરરૂપ થાય છે, તો તમે શું કરશો? એનો પણ એક અધિકાર આપ્યો છે, બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણમાં આપેલા અધિકારો જો તમને કોઈ રોકે તો તમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. એટલે કે વડી અદાલતથી તમે રીટ કરી શકો છો. આ રીટ માટે એક અધિકાર માટે એક આર્ટિકલ આપ્યો છે, આર્ટિકલ નંબર 32. એને રીટ, ગુજરાતીમાં એને કહીશું લેખ. આ લેખ શું છે? તો કે હાઈકોર્ટ પોતાની રીતે પોતાના રાજ્યમાં રીટ બહાર પાડે છે. આ 5 રીટો વિશે આપણે માહિતી મેળવીએ. કેટલી રીટ છે? ટોટલ 5. હવે બંધારણની એક કલમ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ તો 24 કલાકની અંદર ન્યાયાધીશ સુધી એને પહોંચાડવી પડે. પરંતુ તમારા ભાઈને કોઈ લઈ ગયું છે પોલીસ, 24 કલાક થયા, 48 કલાક થયા, 72 કલાક થયા, તમારો ભાઈ હજી સુધી તમારા હાથમાં નથી આવ્યો, તમે શું કરશો? બંધારણના આર્ટિકલનો અહીંયા વિરોધ થયો એટલે તમારે ક્યાં જવાનું છે હવે? હાઈકોર્ટમાં. એના વિરુદ્ધ રીટ કરો. બંદી પ્રત્યક્ષીકરણ, કે મારા ભાઈને હાજર કરો. બંદી પ્રત્યક્ષીકરણ એવું કહે છે બંદે કો હાજર કરો. એટલે હાઈકોર્ટ તરત એવું કહે છે અધિકારીને કે આ વ્યક્તિને હાજર કરો, એની બોડીને અમારી સમક્ષ રજૂ કરો. એટલા માટે પહેલો જ રીત છે બંદી પ્રત્યક્ષીકરણ. બહુ ડીપમાં જવાની જરૂર નથી. બંદે કો હાજર કરો. બંદે એટલે બંદી પ્રત્યક્ષીકરણ, અને હાજર કરો ઉપરથી હેબિયસ કોર્પસ. તો વોટ ઇઝ હેબિયસ કોર્પસ? બરોબર, ટુ પ્રેઝન્ટ અ બોડી ઓફ અ વિક્ટિમ. કોઈ પણ વ્યક્તિની બોડી તમે અમારી સમક્ષ રજૂ કરો એવું તમને હાઈકોર્ટ કહેશે. બીજી છે મેન્ડેમસ. મેન્ડે ઉપરથી યાદ રાખો મહાન. એ અહીંયા કેવું યાદ રાખ્યું? બંદી, બંદે, હાજર, હેબિયસ. એવી જ રીતે મેન્ડે ઉપરથી યાદ રાખો મહાન આદેશ. મહાન એટલે પરમ આદેશ. પરમ આદેશ કોણ આપી શકે? સર્વોચ્ચ સત્તા. અને ભારતમાં સર્વોચ્ચ કોણ છે? ત્રણેય વિંગ્સમાં. તો કે બંધારણ તો છે પરંતુ કોર્ટની વાત છે. તો અહીંયા આગળ જુઓ, કોઈ પણ સરકારી અધિકારી કે સંસ્થા પોતાના કર્તવ્ય પાલન છે એ કરતો નથી, પોતાની ફરજો અદા નથી કરતો. તમે ઘડીએ ઘડીએ જાઓ છો, તમને એમ કહે છે કે જાઓ સહી નથી કરવી, આ મારી કાબુમાં આવતું નથી, મારી સત્તામાં નથી આવતું. પણ તમને ખબર હોવી જોઈએ કે આ એની સત્તામાં જ આવે છે.
આ પોલીસ અધિકારીની સત્તામાં આ કામ કરવું એ એના સત્તામાં આવે છે અને નથી કરતો તો તમે મેન્ડેમસ દાખલ કરો એટલે કોર્ટ પરમાદેશ આપશે કે એ ભાઈ તારું કામ કર, નહીંતર નોકરીએથી કાઢી નાખીશ. તો આને કહેવાય મેન્ડેમસ, મહાન આદેશ, પરમાદેશ. પછીની રીત છે પ્રતિષેધ. પ્રતિષેધ એટલે તમને ખબર છે પ્રોહિબિશન, રોકો. તમે ઘણી જગ્યાએ જાઓ છો, રોડનું કામ શરૂ હોય તો શું લખ્યું હોય? પ્રોહિબિટેડ એરિયા, એટલે કે અહીંયા આગળ રૂકી જાઓ. હવે કોઈ સંસ્થા, ન્યાયિક સંસ્થા છે, એ પોતાના જે સત્તા છે એની બહારનો કેસ ચલાવે છે. હવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસને સત્તા એટલી જ છે કે 3 લાખ સુધીનો કેસ ચલાવે, પણ એ હવે ચલાવવા માટે સીધો 10 લાખનો કેસ. તો ફરિયાદીને ખબર પડે કે આરોપીને ખબર પડે કે આ એની સત્તા બહાર કામ કરે છે, એટલે સીધું હાઈકોર્ટમાં જવાનું. હાઈકોર્ટમાં જઈને એમને કહેવાનું કે પેલા અધિકારી છે પોતાની સત્તા બહારનો કેસ ચલાવે છે, નીચલી અદાલતના જજ. એટલે તરત જ હાઈકોર્ટ કહેશે પ્રોહિબિટ, રૂક, આ કેસ તારી સત્તામાં નથી, લાવ હું ચલાવું, કારણ કે આ કેસ કોની સત્તાનો છે? મારો. અથવા તો તું ડિસ્ટ્રિક્ટ કોર્ટને સોંપી દે, કારણ કે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો સત્તાનો કેસ છે. તો પ્રોહિબિશન ક્યારે થાય? જ્યારે કોઈ કામ ચાલુ હોય અને એને રોકવામાં આવે તો એને પ્રોહિબિશન કહેવાય. જ્યારે કોઈ નીચલી ન્યાયાલય પોતાના કાર્યક્ષેત્ર બહાર જઈ કોઈ કેસ ચલાવે છે તો તેને રોકવા માટે ઉચ્ચ અદાલત એને પ્રોહિબિટ કરી શકે. પછીનું છે ઉત્પ્રેષણ. ઉત્પ્રેષણ, સર્ટિઓરરી. હવે આ ક્યારે થાય? ઉત્પ્રેષણ એટલે ફરીવાર એને ખોળવું. નીચલી અદાલતે 10 લાખનો કેસ ચલાવી દીધો, એની સત્તા 3 લાખની જ હતી. કેસ પતી ગયો, ચુકાદો આપી દીધો, પછી ખબર પડી આરોપીને કે આ તો આની સત્તામાં આવતો હતો નહીં. તો હવે એને શું કરવાનું? હાઈકોર્ટમાં જવાનું કે જો પેલા નીચલી અદાલતના જજે એની સત્તા બહારનો કેસ ચલાવી દીધો, તમે અહીંયા કાંઈક ન્યાય કરો. એટલે ઉત્પ્રેષણ, સર્ટિઓરરી, એટલે કે આ રીટ બહાર પડશે, એને બોલાવશે અને કહેવામાં આવશે કે આ તારી સત્તા બહારનો કેસ હતો, આ કેસ હવે હું ચલાવીશ, હાઈકોર્ટ ચલાવશે. તો ઉત્પ્રેષણ અને પ્રોહિબિશનમાં ડિફરન્સ એટલો જ છે કે પ્રોહિબિશનમાં શરૂ કેસ છે એને રોકવાનો છે, અને ઉત્પ્રેષણમાં કેસ ભૂલથી ચલાવી દીધો છે પૂરેપૂરો તો એને ફરીવાર ખોળવાનો છે. ઉત્પ્રેષણ એને કહેવાય. અને છેલ્લું રીત છે અધિકાર પૃચ્છા, ક્વો વોરંટો. કોઈ પણ વ્યક્તિ પોતાની મર્યાદા સત્તાની બહારનું કામ કરવા માંડે છે ત્યારે તમે એને કહી શકો કે તારો અધિકાર શું છે, તમે કોર્ટમાં જઈ શકો. હવે પેલો બ્રિગેડ વાળો, ટ્રાફિક બ્રિગેડ વાળો તમને રોકીને એમ કે લાયસન્સ લાવો, તમારું આઈડી કાર્ડ લાવો, એને કયો અધિકાર આપ્યો છે? કાયદાએ નથી આપ્યો ને. તમે એની વિરુદ્ધ પણ જઈ શકો અને કોર્ટમાં અધિકાર પૃચ્છા કરી શકો. ક્વો વોરંટો મતલબ છે કોઈ પણ પોલીસ અધિકારી કે કોઈ પણ કલેક્ટર કે નાયબ કલેક્ટર એ પોતાની સત્તા બહારનું કામ કરી રહ્યો હોય અને તમારા ધ્યાનમાં આવે તો તમે કોર્ટમાં રીટ કરી શકો. એટલે કોર્ટ એને પૂછશે, તમે નહીં, કોર્ટ એને પૂછશે ક્વો વોરંટો, તારો અધિકાર શું છે કે તું આ કામ કરે છે. તો આવી 5 રીત છે જે આપણા બંધારણમાં બંધારણીય ઇલાજોનો ઉપચાર કીધું છે, અને આ રીત આપણને અધિકાર અપાવે છે. એટલે બંધારણની આત્મા ડોક્ટર આંબેડકરે આર્ટિકલ નંબર 32 ને કીધો છે. 33 નંબરની કલમ એવું કહે છે કે અમુક જે દેશના અમુક વિંગ્સ છે જે પર્સનલ હોય, કોર્ટથી લઈ NIA છે, રો છે, આર્મી છે, એમના અધિકારો થોડા સ્થગિત કરવામાં આવશે. કેમ? તો કે ભારતની ઘણી બધી એની પાસે માહિતી હોય. હવે એમ કે મારે 19 નંબરના આર્ટિકલ મુજબ જે કાંઈ બોલવું છે તો ન બોલી શકે. એટલે અમુક જે ભારતની સંસ્થાઓ છે એને બધા જ અધિકારો મળતા નથી. બીજું 34 નંબરની કલમ એમ કહે છે કે જ્યારે દેશમાં કે કોઈ રાજ્ય ક્ષેત્રમાં માર્શલ લો, રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય, સૈનિક શાસન લાગ્યું હોય ત્યારે મૂળભૂત અધિકારો સ્થગિત થાય છે. પરંતુ તમને ખબર છે 20 અને 21 નંબરનો અધિકાર જીવતો રહે છે, બાકી બધા અધિકારો થોડા સમય માટે સ્થગિત કરવામાં આવે છે. તો આવી રીતે આપણે બંધારણને થોડા સરળ સ્વભાવમાં ભણવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને આ નોલેજ આવતી પરીક્ષાઓમાં કામ આવે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું GPSC ક્લાસ 1-2 માટે અમુક અગત્યના ટોપિક્સ. ત્યાં સુધી ગુડ બાય, ગોડ બ્લેસ, જય હિન્દ, થેન્ક યુ.